કે સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા, આપણા જેવા મુમુક્ષુઓને ગ્રહણ કરી આજે પણ કલ્યાણનો માર્ગ ખુલ્લું રાખ્યું. ભગવાન સ્વામિનારાયણનો આ પ્રાગટ્ય દિન આપણે શા માટે ઉજવવાનો? તો ગુરુહરિ સ્વામીશ્રી 2002ની સાલમાં આપણને સૌને તેનું મહાત્મય સમજાવતા કહે છે કે ભગવાન સ્વામિનારાયણનું આ પ્રાગટ્ય પર્વ એટલા માટે ઉજવવાનું કે ભગવાન સ્વામિનારાયણના આવા સંબંધ યોગમાં ડૂબવા માટે. ભગવાનનો સંબંધ કેવો? અને બીજું સ્વામીજી આપણને કહે છે કે ગમતામાં વર્તવાનો દ્રઢ સંકલ્પ કરવા માટે. તો આજે આપણે બધા ભેગા મળીને સંકલ્પ કરીએ. ભગવાન સ્વામિનારાયણને શું ગમે છે? તો ગુરુહરિ સ્વામીશ્રી આપણને કહે છે કે શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. પ્રથમ 16 ને 18 વચનામૃત પ્રમાણે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણનો વિવેક આપણા જીવનમાં જેમ જેમ વધતા જાય તેમ તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા દ્રષ્ટિ આપણા આત્મા ઉપર પડતી જાય અને આપણો ભગવાન સાથેનો સંબંધ વધતો જાય. તો ધીરે 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 એ ભગવાનના મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય દ્રઢ કરી આપણા જીવનને સર્વાંગી સુખી કરવું છે, ધન્ય અને કૃતાર્થ કરવું છે. તેના માટે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વાધ્યાય અને ભજન કરીને અંતરથી સંબંધ વધારવા માટે હાહા ગળથલ કરીએ. કરુણાનિધિ શ્રી હરિધરા પર સ્વયં પધાર્યા, આનંદ મનાવો.